નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવાની છે, કારણ કે પહેલા તો રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાવાનો વારો અને ફરી રજીસ્ટ્રેશન થયા બાદ એમને જે પોષણક્ષમ ભાવની આશા હતી એ પહેલા જ એમના રજીસ્ટ્રેશન રદ થઈ ગયા તેની વાત કરવાની છે। વાત ખેડૂતોની કરવાની છે। આપણા ખેડૂતો જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ ખૂબ મહેનત કરે છે, દિવસ રાત મહેનત કરે છે। કોઈ પણ પરિસ્થિતિ હોય આપણા ખેડૂતો મહેનત કરવાથી ક્યારેય થાકતા નથી અને ક્યારેય પાછળ નથી પડતા અને એટલે જ આટલી મહેનત કર્યા પછી પણ ખેડૂતો જેના હકદાર છે એ એમને મળવું જ જોઈએ। ફરી કહું છું, આટલી મહેનત કર્યા પછી પણ એ ખેડૂત જેના હકદાર છે એ એમને મળવું જોઈએ અને એટલે એમના પાકના જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એની આશા રાખીને એ બેઠા હોય અને એટલા જ માટે ખૂબ સરસ આશય સાથે, ખૂબ સુંદર આશય સાથે ખેડૂતોના સારા માટે અને ખેડૂતોને પોતાના પાકના ઉત્પાદન માટે જે ખરેખર મહેનત કરે છે અને પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે અને એટલે જ ચાલુ સિઝનમાં રાજ્યના મોટાભાગના ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ અને અડદ તેમજ સોયાબીન પાકની ખરીદીની જાહેરાત કરવામાં આવી અને એના જ ભાગરૂપે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરાઈ। ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું। જોકે કેટલાક ખેડૂતોને એ મેસેજ આપ્યા કે સેટેલાઇટ સર્વેમાં તમારા ખેતરમાં એટલે કે જે તે સર્વે નંબરમાં મગફળીનો પાક તો દેખાતો જ નથી અને એટલે તમારું રજીસ્ટ્રેશન રદ થયું છે। 2-5 ખેડૂતોને આ મેસેજ નથી આપ્યા। 2-5 ખેડૂતોની વાત હું નથી કરી રહી, 70% ખેડૂતોને આ મેસેજ ગયા છે। 70% ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન રદ થવાના મેસેજ મળ્યા છે। મગફળીના પાકને તૈયાર થતા 3 થી 4 મહિના જેટલો સમય લાગે છે। ખેડૂતોની વ્યથા સાંભળજો, 3 થી 4 મહિના એ મહેનત કરે છે મગફળીનો પાક તૈયાર કરવા માટે। દિવસ રાત એ ખેડૂતો એક કરી દે છે, દિવસ રાત એ ખેડૂતો મહેનત કરે છે। પછી રજીસ્ટ્રેશનની જાહેરાત થાય એટલે પહેલા તો ખેડૂતો ધક્કા ખાય। ખેડૂતોને ધક્કા ખાવાની આદત પાડી લેવી જોઈએ, કારણ કે ધરમના ધક્કા થાય। હજુ મારા ખેડૂતો ધક્કા ખાઈને થાકી જાય, હજુ તેમનો થાક તક નથી ઉતર્યો, હજી પણ એ થાકેલા છે, એમના પગ દુખતા હશે। સાંભળજો એ વાત કે હજી તો એમના પગ દુખતા હશે, એમાં તો એમને એક ઝાટકો વધારે મળી જાય। તમે જે ભાગદોડ કરી એ ભાગદોડ પાણીમાં ગઈ એવો એક મેસેજ આવી જાય, કારણ કે રજીસ્ટ્રેશન રદ થઈ જાય। હવે ખેડૂતો પાસે વાંધા અરજી મંગાવવામાં આવી છે। જે લોકોને મેસેજ ગયા છે એમણે ગ્રામ સેવકને મળી અને સર્વે કરાવી અને પાકનું વેરિફિકેશન કરાવવાનું છે। અને કેટલાય ખેડૂતો એવા છે કે જેમને રજીસ્ટ્રેશન રદ થાય, જો રજીસ્ટ્રેશન રદ થાય છે તો એ પછીની પ્રોસેસ શું છે એ તકે ખેડૂતોને ખબર નથી અને 3 દિવસમાં તો રજીસ્ટ્રેશન બાદની એટલે કે રદ થાય બાદની તો પ્રોસેસ કરવાની હોય છે। આટલા ઓછા સમયમાં એક ખેડૂત કેવી રીતે ભાગે, કેવી રીતે દોડે ને કઈ રીતે શું કરે? સરકાર દ્વારા ખરીફ પાક માટે એટલે કે મગફળી માટે 7263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાયા। ખૂબ સરસ બાબત છે, ખૂબ સરસ આશય સાથે કરાયું છે, પણ ખેડૂતોને પડતી જે તકલીફ છે એની સામે કોઈએ તો જોવું પડશે ને અને એટલે જ સવાલો અનેક છે। સવાલ એ કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાળ ખેડૂતો માટે જંજાળ કેમ બની ગઈ છે? સેટેલાઇટની ભૂલનો ભોગ ખેડૂતો જ કેમ બની રહ્યા છે? ખેડૂતોને આર્થિક નુકસાનીથી બચાવવા માટે ખરેખર કેવા પગલાં લેવાની જરૂરિયાત છે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને ચર્ચાની શરૂઆત કરું એ પહેલા સૌથી પહેલા એ ખેડૂતોને સાંભળી લઈએ, એમની વ્યથા સાંભળી લઈએ। હા, માંડવી આજ સુધારી વાળી છે। રજીસ્ટ્રેશન કરાવ્યું હતું? હા, રદ થઈ ગઈ? રદ થઈ ગયું કે છે। શું કે છે? હા, માંડવી નથી વાવી, હું ગુવાર વાવ્યો છે કે રીવણા વાવ્યા છે, વાવ્યું છે હું કહી આ એવી જોઈ જાવ તમે। હા, લ્યો તો ઈ એમ કે છે કે તમારા ફોટા સેટેલાઇટમાં ફોટામાં તમારે માંડવી નથી દેખાતી? તો માંડવી જોઈ તે શું દેખાતું હોય છે કઈ? હા, તમારું શું કહેવાનું સરકારને? સરકારને આ એવી જોઈ જાવ, માંડવી જોયેલી છે। તો આવા ખોટા મેસેજ કેમ નાખે છે ઈ લોકો? હવે શું ખબર, હવે નાખે કેમ નાખે છે એ જ ખબર। તમે માંડવી વાવી છે કે ગુવાર વાવ્યો છે? માંડવી વાવ્યું છે, ગુવાર થોડો વાવ્યો છે, આ એવી જોઈ જાય નહીં। માંડવી 18 વીઘાની વાવેલી છે। તમારે રદ થઈ ગઈ? અમારે રદ થઈ ગઈ, કાલ સાંજે મેસેજ આવેલો છે અને
મેસેજમાં એમ લખેલું કે તમારો સર્વે નંબરમાં માંડવી નથી. તો તમારે માંડવી છે કે નથી માંડવી 18 વીઘાની માંડવી અમારે ઉભી છે ત્યાં. સરકારને શું કહેવા માંગો છો? સરકારને એમ કહેવાનું કે ભાઈ અમે માંડવી વાવી છે તો બરોબર, તો અમારો ફોર્મ કેમ સેટેલાઇટમાં દેખાતી નથી એમ? એનું કારણ શું? એનું કારણ શું એમ? તથા તમને એવું લાગે તમે જોઈ જાઓ અમારી વાડીએ માંડવી નથી છે કે નહીં. મારું મગફળીનું રજીસ્ટર 3 તારીખે કરેલું છે. કેટલા દિવસ છે? આજે 14 દિવસ થયા છે અને કાલે સાંજે 7:45 વાગે મારામાં મેસેજ આવ્યો, સેટેલાઇટ થી જે કઈ સર્વે કર્યું એમાં તમારા પડામાં મગફળી બતાવતી નથી. તો એ લોકો મગફળી જોઈ જાય અને સર્વે કરી જાય. કેટલા વીઘાની આપણે 4 વીઘાની મગફળી છે. વીટીવી વાળાને મેં બોલાવ્યા છે. હા. એ લોકો આવીને સર્વે કરી ગયા છે અને સરકારને જો ભરવો ન હોય તો એ આવીને સર્વે કરી જાય. આવા 90% ખેડૂતને ગામો ગામ ફોર્મ રિટર્ન થયા છે. જસદણ વિસ્તારમાં છેલ્લે નાફેડ દ્વારા જે મગફળીના ખરીદી માટેના જે ફોર્મની પ્રોસિજર થઈ એમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા. ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને ભાઈ લગભગ 90 થી 95% ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ મગફળીનું વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી, એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે. હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી. તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઉભા છે. મગફળી અને હવે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. વેરિફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે, જેથી આ SMS જે આવ્યા છે એનાથી આપને ચિંતિત થવાની જરૂર નથી. ફક્ત આપના જે બી કંઈ પુરાવા છે અથવા તો રજૂઆત છે એ આપના ગ્રામ સેવક સુધી પહોંચાડીને અને આપના પાકની નોંધણી બરાબર થઈ જાય તે આપને જોઈ લેવા અનુરોધ છે. આપના ગ્રામ સેવક પણ આપને સંપર્ક કરશે. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે. આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર હિમાંગ વસાવડા જોડાયા છે. આપણી સાથે ઉનાથી એક ખેડૂત શૈલેષભાઈ વઘાસિયા જોડાયા છે અને કોડીનારથી ખેડૂત જયસિંહભાઈ મોરી આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા પ્રશ્ન શૈલેષભાઈ આપને મારે કરવો છે, કારણ કે ખેડૂત તરીકે ખૂબ મહેનત કરવામાં આવે, દિવસ રાત તમે એ આશા સાથે કે અમને મગફળીના પોષણક્ષમ ભાવ આ વખતે મળવાના છે ને બધું જ સુચારુ રૂપે બધું વ્યવસ્થિત થઈ જવાનું છે, કોઈ તકલીફ નહીં આવે એ વિચાર સાથે આપ રજીસ્ટ્રેશન માટે ગયા હશો. ત્યાંય ધર્મના ધક્કા ખાધા હશે અને પછી આ રજીસ્ટ્રેશન રદ થવાની વાત એટલે એ પણ એક ઝટકો આપને મળ્યો. એટલે આપની પાસેથી એ પરિસ્થિતિ શું એ જાણવી છે. વીટીવીને ધન્યવાદ કે અમારે જી શૈલેષભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. વીટીવીને ધન્યવાદ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે. જી અવાજ રિટર્ન મારે શૈલેષભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપની વાત કન્ટિન્યુ કરજો. ઓકે શૈલેષભાઈ, ફરી એક વખત આપની પાસે આવીશ. જયસિંહભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયસિંહભાઈ, આપને સવાલ કરવો છે કે એક ખેડૂત તરીકે ખૂબ બધી મહેનત કરું અને ત્યારબાદ રજીસ્ટ્રેશનમાં પણ ધક્કા ખાવા પડે, ત્યારબાદ હવે રદ થઈ ગયું છે રજીસ્ટ્રેશન, એ માટે પણ હવે ધાંધ્યા અને એ માટે પણ આપ ખૂબ ધક્કા ખાઈને થાકી જવાનો એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય, એટલે આપની પાસેથી પણ એ પરિસ્થિતિ સમજવી છે મારે. વીટીવીના માધ્યમથી આજે એન્કર તરીકે વૈભવીબેન તમે અમને આ જે ખેડૂતોના પ્રશ્નોની જે તક આપી છે એ બદલ વીટીવી નો ખૂબ ખૂબ આભાર. જી હવે બેન, અત્યારે એવી પોઝિશન છે ખેડૂતોની કે ખેડૂતોએ આ ખરીફ પાક 2025 ની જે નોંધણી કરાવવાની છે એ આજે સપ્ટેમ્બરની 1લી તારીખે જે કરવાની એને એ માટે ખેડૂતોએ પોતાના બધા ફોર્મ એવિડન્સ લઈને 31 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યાથી દરેક ગામે એ ખેડૂતો લઈને પોતે બેઠા છે. 1લી તારીખે જે નોંધ કરવાની હતી તો 31 તારીખે 12 વાગ્યાના બેસી અને બધાના નામ લખે. સવારે
સવારે જયારે વીસી એનો જે પોલીસ નોંધ કરવા આવે ત્યારે આ ખેડૂતોને આખો દિવસ પહેલી તારીખે કઈક સર્વર ડાઉન હોવાથી ખેડૂતો આખો દિવસ બેઠા રહ્યા. બીજે દિવસે પણ સર્વર ડાઉન હોય, ખેડૂતો રાત સુધી બેઠી અને એટલા હેરાન થયા કે પોતાના માલઢોર, ખેતીવાડી, પિયત બધું છોડીને ભૂખ્યા તરસ્યા. આજે 48 કલાક સુધી બેઠે અને એમાં પણ એ નોંધ થયા પછી આજે એ ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે અમારે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં 44,000 ખેડૂતોએ એની નોંધ કરી છે. એમાંથી 7,000 ખેડૂતો એમાં રદ કરી છે એની નોંધ. અને જે ખાસ કરીને અમારો કોડીનાર તાલુકો છે ગીર સોમનાથ જિલ્લાનો, એમાં 10,000 ખેડૂતોએ નોંધ કરી છે. 1700 ખેડૂતોની નોંધ રદ થઈ છે. હવે આજે એ ડિપાર્ટમેન્ટ ખેતીવાડી શાખામાં જઈ અને ખેડૂતોએ લાઈન લાગીને રજૂઆત કરી તો એમાં એમ કહેવામાં આવે કે DCS ડિજિટલ ક્રોપ સર્ચ માં જે તમે નોંધ કરાવી શકો, પણ બેન અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ ગામડાના ખેડૂતને એમાં કઈ રીતે DCS કરવું, નોંધ કરાવવા જાવે. આજે એની ખરેખર મગફળી ખેતરમાં છે અને આજે છેલ્લા જે મગફળી ઉપાડવાના 15-20 દિવસની વાર હોય અને આ બધું જે એને રદ કરે તો ખેડૂતો એના કામમાં રહે કે આમાં પણ લાઈન લાગીને જાય. એટલે ખેડૂત આ ખેતીથી ત્રાસી ગયો છે બેન. અને ખેડૂત પોતાના બાળકોને પણ એમ કહે છે કે શહેરમાં જે મજૂરી મળે કરો, ખેતીને છોડો. એટલે આ મગફળીની સિઝનમાં મુખ્ય પાક એનો રોકડિયા પાક તરીકે ખેડૂત પસંદ કરે છે. એને એવી પરિસ્થિતિ છે કે ખેડૂત નહીં ઘરનો કે નહીં ઘાટનો. આવી પરિસ્થિતિમાં આપના માધ્યમથી સરકારશ્રીને આ રજૂઆત કરી અને ખેડૂતોને ન્યાય અને દાદ મળે એવી અમારા એક કોડીનાર તાલુકા ખેડૂત મંડળના મંત્રી તરીકે અને ખેડૂત તરીકેની હું રજૂઆત કરું છું. બીજું મારા જે ફોર્મ છે એ લઈને ખેતીવાડી શાખામાં ગયેલ અને મારા સર્વે નંબર 281, 281-2 અને ખાતા નંબર 301 માલસમ ગામે આ મારી 10 વીઘાની મગફળી છે એ જોઈ શકાય એમ છે. આજુબાજુના એના જે ગ્રામ સેવક હોય કે તપાસ કરી અને આનો યોગ્ય ન્યાય અને દાદ મળે. અને મારા જેવા તો અનેક ખેડૂતો આમાં રઝળી પડ્યા છે. એટલે અમે ફરીને વિનંતી કરીએ છીએ કે આ અંગે આપના માધ્યમથી ખેડૂતોના જે બેરા કાને આ રજૂઆત પહોંચે અને ખેડૂતોને જો ન્યાય અને દાદ નહીં મળે તો એક દિવસ આ ખેડૂત ગુજરાતનો અને ભારતનો ખેડૂત ખેતીમાંથી એ રજળે અને એમાંથી મુક્ત થશે. બિલકુલ. અને એટલા જ માટે શૈલેષભાઈ આપને પણ ફરી એક વખત એ સવાલ કરવો છે. આપને એ રજીસ્ટ્રેશન રદ થયું એ ક્યારે જાણ થઈ, ક્યારે મેસેજ આપ્યો? આપની સાથે પણ કેટલા એવા ખેડૂતો હશે કે એમના પણ રજીસ્ટ્રેશન રદ થયા છે. એ બાદ આપે શું રજૂઆત કરી, એ બાદ વાંધા અરજી પણ મંગાવવામાં આવી હશે. એ આખી પ્રોસેસ કેવી રહેવાની છે હવે? હવે મેડમ, અમારે કાલે સાંજે 7 થી 7:30 વાગ્યાના આસપાસ અમારે લગભગ ગામના 70% ખેડૂતોને આવો મેસેજ આવ્યો કે ભાઈ તમારા ખેતરમાં મગફળી દેખાતી નથી. સેટેલાઇટ ઇમેજ થી આ લોકોએ કેવી રીતે કર્યું કઈ ખબર પડતી નથી. હવે હકીકતમાં અત્યારે બધા ખેડૂતોને મગફળી ખેતરમાં ઉભી છે, પણ છતાંય આ લોકોએ એવું બતાવ્યું છે કે ભાઈ નથી. હવે અમે અત્યારે લગભગ કાલે સાંજે અને આજે ગ્રામ સેવકને, વિસ્તરણ અધિકારીને રિટર્ન આવ્યું છે. ઓકે, ફરી એક વખત શૈલેષભાઈ પાસે જઈશું. ઓકે જી શૈલેષભાઈ, કન્ટિન્યુ. એટલે અમે બધાને રજૂઆત કરી હતી, પણ હવે એ લોકો એવું કહે છે કે ભાઈ તમે બધા વાંધા અરજી તમે અમને આપો. એટલે અમે હવે વાંધા અરજી કાલે કોને 3 દિવસનો ખાલી ટાઈમ મેડમ, હવે 3 દિવસની અંદર કેવી રીતે વાંધા અરજી આપવી, કેવી રીતે અમારું આ બધું એ લોકો સોલ્યુશન કરે એ જ અમને સમજાતું નથી. હવે ખેડૂતો પણ છે, ખેડૂતને એ નથી ખબર પડતી કે કેવી રીતે આપણે આ બધી વાંધા અરજીઓ લખવી, શું કરવું, કેવી રીતે. હવે એ લોકો અહીંયા આવીને કઈક આપણને આજે સરળ પ્રક્રિયા કઈક બતાવે તો જ આમાં ખબર પડે. અને આ કોઈ વસ્તુ લગભગ અમને સતત કન્ટિન્યુ 1 વર્ષથી કાયમી માટે લાઈનમાં
હવે ખેતરમાં જવું કે લાઈનમાં ઉભું એ નથી ખબર પડતી. સતત બસ ઓલી પ્રક્રિયા કરો, આ ઓનલાઈન કરો, ઓલું ઓનલાઈન કરો, ઓનલાઈન કરતા 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 હવે કઈ આમાં તો પાછું આ રજીસ્ટ્રેશન રદ કરી દીધું. હવે શું કરવાનું? હવે કાયમી આવી પરિસ્થિતિ. અમે ઓનલાઈન કરવા ગયા ત્યારે પેલા કે પાણીપત્રકમાં સાઈન સિક્કા કરતા હો. હવે 3 દિવસ ઈ બધી બાબતમાં મગજમારી કરી. હવે ઈ સહી સિક્કા થયા તો હવે 3 દિવસ પાછા લાઈનમાં ઉભા રહ્યા. હવે લાઈનમાં ઉભીને પાછું અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે 7 તારીખે અમારું રજીસ્ટ્રેશન થયું અને આજે આવો મેસેજ આવી ગયો કે હવે તમારું રદ થઈ ગયું. હવે અમને અત્યારે એ નથી સૂચતું કે અમારે કરવાનું શું. હું એક નહીં, આવા અમારા ગામના 70% ખેડૂતો છે. હવે એક બાજુ વન્ય પ્રાણીની રંજાડ હોય, એક બાજુ વરસાદ નથી આવતો અને એક બાજુ આ સરકારની આવી આ નીતિ. એટલે થોડીક સરળ પ્રક્રિયા કરો. અને અમે તો એવું કહીએ છીએ કે તમે તલાટી મંત્રીને પાણી પત્રકમાં સહી સિક્કા કરાવો છો તો એ જ માન્ય રાખો ને. આવું બધું ક્યાં કરવાની જરૂર છે? હવે તમે આવું બધું જો કર્યા કરશો તો હવે તો પછી ઓલું મૂકી દો, પાણી પત્રકમાં સહી સિક્કા કરવાનું. હવે એમાં 2 દિવસ તો અમારે ધક્કા થાય છે. પાણી પત્રકમાં સહી સિક્કા કરવાના છે, તલાટી મંત્રી મળતા નથી. એટલે આ તો બધા બહુ પ્રશ્નો છે મેડમ. અત્યારે તો હવે ખેતી કરવી કે હવે બહાર જવું, ને બહાર જાય તો હવે બીજી તો આપણને કોઈ ખબર નથી કે બહાર સિટીમાં જઈને શું કરવું. એટલે અત્યારે તો બહુ ભયંકર પરિસ્થિતિ છે મેડમ. આમાં તો નથી ક્યાંય ખેડૂત કે નથી બહારનું કઈ થઈ શકતું. ને એક બાજુ વન્ય પ્રાણીનો ત્રાસ, રોજડા છે, ભૂંડ છે, હવે નીચે મુંડા છે, એ બધું કઈક ખાઈ જાય. થોડું ઘણું વીધું છે એમાં સરકાર આવું કરે. શું કરવાનું મેડમ? બિલકુલ. એટલે એ પણ પરિસ્થિતિ, હા, એ પણ પરિસ્થિતિ ખરાબ કે જ્યાં બધી તરફથી લડતા હોવ અને સામે પણ જવાબની અપેક્ષા, કંઈક સારું થાય એવી અપેક્ષા, અને એમાં પણ તકલીફ. એટલે ખૂબ એ બાબત જે સમજવા જેવી છે. આપે જે વાત કરી છે એટલા જ માટે હેમાંગભાઈ સવાલ આપને કરવો છે. કારણ કે એ પહેલા પણ જ્યારે એવું નથી કે ઈ સમૃદ્ધિ પોર્ટલને લઈને અરજી કરવાની વાત હોય તો એ સમયે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. અત્યારે પણ જ્યારે એ રજીસ્ટ્રેશન કરાવવાની વાત હોય, ખેડૂતો ધક્કે ચડ્યા ત્યારે પણ સવાલ ઉઠાવ્યો. અત્યારે પણ એ વાસ્તવિકતા તો જોઈ હશે કે જમીની લેવલે ખેડૂતો કઈ પરિસ્થિતિમાં છે. રજીસ્ટ્રેશન રદ થયા છે એટલે એમની હાલત શું છે, કોંગ્રેસે જોયું એ શું છે, એ પણ મારે જાણવું છે અત્યારે. બેન, આપનો ખૂબ આભાર કે કોંગ્રેસના પ્રયાસોને આપે ઉજાગર કર્યા. ગઈકાલે હું કાલાવડ તાલુકાના વિવિધ ગામોના પ્રવાસે હતો. કોંગ્રેસે ખેડૂતની મુશ્કેલી સમજવા માટે સીધા ખેડૂત ભાઈઓ સુધી જવાનો આદેશ કર્યો અને એના ભાગરૂપે અમે કાલે કાલાવડના જુદા જુદા ગામડાઓમાં હતા. હું જયારે પ્રવાસમાં હતો, સભામાં હતો, ખેડૂતો સાથે બેઠો હતો, ત્યારે જ બધાને મેસેજ આવવા માંડ્યા કે તમારું ફોર્મ રદ છે, તમારું ફોર્મ રદ છે. કારણ શું? સેટેલાઇટમાંથી એમને જે તે સર્વેમાં મગફળી દેખાતી નથી. મારો હિતેન્દ્રભાઈ આપણી સાથે હાજર છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને સીધો પ્રશ્ન છે કે શું ખેડૂત ચોર છે? ગુજરાતના ખેડૂતને તમે ચોર સમજો છો? એને ફોર્મ ભર્યું છે, એને ત્યાં મગફળી ઉગી છે તો જ તમારે ત્યાં લઈ આવશે. નહીં ઉગ્યું ક્યાંથી લઈ આવશે? બજારમાંથી લેતા વેચાતી લઈને લઈ આવશે. તમારા સેટેલાઇટ ખોટા છે. મારો સર્વે 300 છે, બાજુનો 302 છે. સેટેલાઇટમાં પિક્ચર ફરી ગયું છે. મેં મગફળી વાવી છે, બાજુમાં રાવણું છે. તો મારો સર્વે 302માં ખાલી બતાવે અને 300માં મગફળી બતાવે. આવા બધા ગોટાળાઓ સેટેલાઇટમાં જે ફોટા પાડ્યા એમાં થયા છે. તમારા તલાટી મંત્રી છે, તમારી પાસે ગ્રામ સેવક છે, બધા છે. તો તમે વેરીફાઈ કર્યા વગર સીધું ખેડૂતને જાણ કરી દો છો કે તમારું ફોર્મ રદ થયું છે. ભારતના એક પણ કાયદામાં અરજી રદ કરતા પહેલા કોઈ પણ પ્રકારની કારણ આપવા ફરજિયાત છે અને દૂરસ્થી કારણ દૂર કરવાનો આવેદકને હક છે. આ હક તમે ખેડૂતનો મારી નાખ્યો. અમે રદ કર્યું એટલે રદ કર્યું. અને મને કાલ ખેડૂતોએ બહુ સરસ રીતે કીધું, હિતેન્દ્રભાઈ તપાસ કરાવજો
કે જેના રદ થયા છે ફોર્મ એ પાછા અમુક એજન્ટો મારફત જાય તો એ પાછું ઓકે થઈ જાય છે અથવા બીજા લોકોને ઈ મળી જાય છે અને એજન્ટો 200 રૂપિયા 1000 રૂપિયા 500 રૂપિયા જે લેતા હોય લઈ અને રદ ફોર્મને રેગ્યુલરાઇઝ કરી આપે છે. બહુ ગંભીર બાબત છે. એક તો તમે સામાન સહિત કરતા જાઓ છો, ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂત લાચાર શું કામ બન્યો? બજારમાં મગફળીના ભાવ મળતા નથી માટે ટેકાના ભાવે આવ્યો. બાકી ખેડૂત નાફેડ ગ્રાફેડ કે તમને સૂંઘે નહીં. બજારમાં જો પોષણસર ભાવ મળી જતા હોય એને તો સૂંઘે નહીં. બજારના ભાવ જયારે ખેડૂત બજારમાં મગફળી લઈને આવે ત્યારે તળિયા લ્યા જાય અને જેવી મગફળી સંગ્રહખોરો પાસે પહોંચી જાય એટલે એકદમ ભાવ સુટપ થાય એટલે પ્રજાએ મરે છે તમારી નીતિને લીધે, ખેડૂતોય મરે છે, મલાઈ ખાય છે વચેટિયાઓ. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે. મારી VTV ના મહામંથન પ્રોગ્રામ દ્વારા બહુ કડક શબ્દમાં માગણી છે કે એક પણ ફોર્મ રદ નહીં કરો. તમે ગુણવત્તા ચકાસો છો. મગફળી લઈને માણસ આવે તો એની પાસેથી કાગળ માંગ્યા પછી ફોર્મ ભર્યું છે. ગુણવત્તા ચકાસો, અંદર કાકરા છે ડાખરા છે ને કંઈક કરો છો તો ત્યારે જોઈ લેજો ને. તમારે ખેડૂતને હેરાન જ કરવો છે. હવે વૈભવીબેન ઈ થશે કે ખેડૂતે ગ્રામ સેવકને ગોતવો પડશે, એને બતાવવું પડશે કે આ મારો સર્વે, અહીં હું ઉભો છું, તું ઉભો રે, ફોટો પાડે, એમાં મગફળી છે, એમાં મગફળી વાવી છે. તલાટી મંત્રીને કેવું પડશે અને ગ્રામ સેવક અને તલાટી મંત્રી કયા રીતે કામ કરે છે, કઈ રીતે એને ખેતર સુધી બોલાવી શકાય એ ગુજરાતની પ્રજા બહુ જાણે છે સારી રીતે. ઓકે, બિલકુલ બિલકુલ હેમાંગભાઈ, આપે જે વાત કરી છે અને એટલા જ માટે એ ખેડૂતો છે, એ ગુજરાતના જે ખેડૂતો છે અને એ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એ આજે અમને ફોન કરશે. તમામ ખેડૂતોને હું કહીશ કે આજે એ તમારી વ્યથા જણાવજો. અત્યારે શું પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો? એક તો ધરમના ધક્કા ખાવ અને એના પછી તમારું રજીસ્ટ્રેશન રદ થઈ જાય અને એમાં પણ જયારે તમે ખૂબ મહેનત કરો છો એનું પરિણામ કદાચ તમને ન મળે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, એ કેવું દુઃખ હોય છે, કેવી પીડા હોય છે એ પણ જણાવો. અને એટલા જ માટે હિતેન્દ્રભાઈ સવાલ મારે આપને કરવો છે. ખેડૂતોની વ્યથા સાંભળી, એક વિપક્ષ તરીકે વિપક્ષ કદાચ ક્યાંક ગયું હોય અને એણે એ પરિસ્થિતિ જોઈ હોય, ખેડૂતો સાથે વાત કરી હોય, એ બધું જ સાંભળ્યું. હિતેન્દ્રભાઈ, પ્રશ્ન આપને, હું વારંવાર એક વાત કહી રહી છું કે ખેડૂતો ધરમના ધક્કા ખાય છે, રજીસ્ટ્રેશન માટે ધરમના ધક્કા ખાય છે. રજીસ્ટ્રેશન રદ થાય એ બાદની જે પ્રોસેસ છે એના માટે એમણે ધરમના ધક્કા ખાવા પડે છે. વારંવાર એ રાતા પાણીએ રોવે એવી સમસ્યા આવીને એમની સામે ઉભી થઈ જાય છે. સિસ્ટમ એક વાત કે તમે એ સારા માટે ખેડૂતોનું સારું થાય એ આશય સાથે એની શરૂઆત કરી હોય, પરંતુ આ કેવી સિસ્ટમ કે જે ખેડૂતોને જ રડાવી રહી છે, ખેડૂતોને જ ધક્કે ચડાવી રહી છે? વૈભવી, મેં બધા જ સ્ટેક હોલ્ડર જે છે એમને સાંભળ્યા. ખેડૂત મિત્રોની જે વાત હતી શૈલેષભાઈ અને દાદાની, એ વાતમાં એમની શરૂઆતની વાત મને સંભળાઈ કે અમારા ગામમાં આ રજીસ્ટ્રેશનનો રદ થયા છે. ડિટેલ વાત એમની મને કન્વે નહીં થઈ. ડોક્ટર વસાવા સાહેબે પણ વાત કરી કે અમે હમણાં ખેડૂતોની પાસે જવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસને 100 વર્ષ થયા, હવે એમની પાર્ટીએ આદેશ કર્યો કે ખેડૂતોની વચ્ચે જઈને સાંભળો, અત્યાર સુધી ઓફિસથી પાર્ટી ચલાવતા હતા. અહીંયા આપના માધ્યમથી પણ જે વાતની રજૂઆત થઈ કે આ જે રજીસ્ટ્રેશન રદ થયા છે ઓછા નથી, 70% જેટલા રદ થયા છે. મારી લાગણી છે કે આપની એ માહિતી એ લગભગ એમાં કંઈક અધૂરપ લાગે છે. શૈલેષભાઈએ વાત કરી હતી કે મારા ગામમાં 70% જેટલા લોકોને રદ થયા છે. અહીંયા રાજ્યના ખેડૂતોના હિતમાં કેટલીક બાબતો હું અહીંયા ક્લેરિફાઈ કરવા માંગુ છું. આ કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપની બાબત નથી, પણ આખી એ ખરીદીની પ્રક્રિયા છે. એમાં સૌથી પહેલા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ અને ACS અંજુ મેડમને અભિનંદન પાઠવું છું કે આ ગુજરાતની સ્થાપના પછી પાછલા વર્ષે 12.5 લાખ ટન મગફળી ખરીદી હતી. આ વખતે ઐતિહાસિક 16 થી 17 લાખ ટન મગફળી ખરીદવાનું સરકારે આયોજન કર્યું છે. ખેડૂત મિત્રોની માગણીને કારણે એમણે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે હજુ હવે 1 ઓક્ટોબરે ચાલુ થવાની હતી
એ 1 સપ્ટેમ્બરે ચાલુ કરી, કારણ કે સમયસર ખરીદી ચાલુ કરી શકાય અને ખોટા લોકોએ રજીસ્ટ્રેશન કર્યા છે એ નાબૂદ કરવા માટે આ સેટેલાઇટ સર્વેને આધારે સર્વે કરી એની ઇમેજના આધારે રેવન્યુ રેકોર્ડ સાથે આપણે ક્રોસ કરી અને એમને આ મેસેજ મોકલી શકાય. પ્રક્રિયામાં ખેતીવાડી ખાતાને કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે રાજ્યના ઉત્પાદનના 25% જેટલી ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી મળે છે. ચાલુ સાલે 66 લાખ ટનનો અંદાજ છે, એટલે લગભગ 16-16.5 લાખ ટન આપણને ખરીદીની મંજૂરી મળવાની છે. આવા સંજોગોમાં રાજ્યમાં પાક પણ સારો છે, વરસાદ સારો થયો છે અને ખેડૂતોએ નોંધણી પણ ખૂબ કરાવી છે. આપ વાત કરતા હતા કે ખેડૂતોને લાઇનમાં નોંધણી માટે રજડવું પડે છે, અહીંયા ફરી રજડવું પડે. અહીંયા કોઈને રજડવાની જરૂર નથી. સરકારે 1450 રૂપિયા જેટલો ભાવ નક્કી કર્યો છે અને ખેડૂતોને 7 દિવસમાં પૈસા મળે છે, એટલે ખેડૂતો રાજી ખુશીથી આ નોંધણી કરે છે. ભૂતકાળમાં આવી કોઈ પ્રક્રિયા જ નહોતી. આપણે લાઇટ બિલ ભરવા પણ લાઇનમાં ઉભા રહીએ છીએ, ટીવીનું રિચાર્જ કરવામાં પણ લાઇનમાં ઉભા રહીએ છીએ, રેશનની દુકાને પણ ઉભા રહીએ છીએ. તો એક સાથે 100 લોકોને આપી નહીં શકાય, તો લાઇન જ કરવી પડશે. રાજ્ય સરકારે આટલી વહેલી આયોજન કર્યું હતું અને તમને કહું કે 15 તારીખના બદલે 22 તારીખ સુધી એક્સટેન્ડ કર્યું છે, પણ અત્યારે હવે રજીસ્ટ્રેશન થતું નથી. 8.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. વીટીવીને વિનંતી કરું છું કે જરા ચેક કરી લે કે 8.5 લાખમાંથી 85,000 થી 90,000 લોકોને જ આપણે મેસેજ મોકલ્યા છે. એટલે 70% વાળા બાકીના મેસેજ વીટીવીએ મોકલ્યા છે, આ ખેડૂત આગેવાનોએ મોકલ્યા છે. એટલે ચેક કરવું જોઈએ. મને દુઃખ થાય છે કે મારી પ્રિય ચેનલ છે હિતેન્દ્રભાઈ, સૌથી પહેલી વાત કે તમે એ તો જવાબ આપી જ નથી રહ્યા કે ખરેખર ખેડૂતો ધક્કે ચડ્યા હતા. જો એ સ્વીકારો ને વાસ્તવિકતા કે ખેડૂતો ધક્કે ચડ્યા હતા પહેલા 2 દિવસ, શું એક પણ ખેડૂતને તકલીફ નથી પડી? હા કે નામાં મને પહેલો એ જવાબ આપી દો. તમે એ વાત કરો છો કે નાના ખેડૂતોને રઝળવાની જરૂર નથી પડી, અત્યારે પણ એ ખેડૂતો પોતાના ખેતરમાં ઉભા છે. હિતેન્દ્રભાઈ, એ પોતાના ખેતરમાં ઉભા છે, એમનું મગફળીનું જે વાવેતર કર્યું છે ત્યાં ઉભા છે ને બતાવે છે કે આ જુઓ અમારું ખેતર અને અમે ત્યાં જ ઉભા છે કે જ્યાં અમે મગફળીનું વાવેતર કર્યું છે. એ તો ખોટા ના હોઈ શકે ને. તમે તમારી વાત સાચી ઠેરવો એ બાબતમાં કોઈ વાંધો નથી, પણ એ ખેડૂતોને ખોટા ના ઠેરવશો. મને સાંભળી લેશો બેન? મને સાંભળશો? મને સાંભળી લેશો? તમે પછી પ્રશ્ન પૂછજો. હું તમને સાંભળી લઉં એ પહેલા આપણે કોલરને પણ સાંભળી લે, કારણ કે કોલર પણ આપણી સાથે જોડાયા છે, એટલે એ જવાબ પણ આપની પાસેથી લઈ લો. આપણી સાથે મુકેશભાઈ અત્યારે કોલર જોડાયા છે. જી મુકેશભાઈ. જી મારો અવાજ આવે છે? જી મુકેશભાઈ, આપનો અવાજ આવે છે. મારે હિતેન્દ્રભાઈ ને એ જ પૂછવું છે કે મારા ગામની અંદર 70% રજીસ્ટ્રેશન રદ થયા છે. આજે હું સરપંચ ને વાડીએ મારી લઈ ગયો અને બતાવી 20 વીઘાની મગફળી ઉભી છે. આમાં તમને ક્યાં દેખાય છે ને મગફળી? અને સેટેલાઇટ ની અંદર મને એવું બતાવવામાં આવ્યું, મેસેજ આવ્યો છે કે તમારો મગફળીનો પાક છે જ છે. આજે મેં રૂબરૂ બતાવ્યું. આવા અનેક ખેડૂતો હેરાન થયા છે. આ સરકારને હવે ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે. ઓકે, આપણી સાથે દિલીપભાઈ પણ જોડાયા છે ઉપલેટાથી. છે દિલીપભાઈ? હા, ઉપલેટાથી દિલીપભાઈ વાત કરું છું. જે દિલીપભાઈ, હવે એક તો આ જે ભાજપના પ્રવક્તા બેઠા છે ને હિતેન્દ્રભાઈ, એ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. વૈભવી બેન, અત્યારે ખેડૂતો એટલા હેરાન થઈ ગયા છે, એની વાત જવા દો. પેલા પાણી પત્રક ભરાવ્યું, પછી લાઈનમાં ઉભીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, અને કેટલા દી ખેડૂત 5-5 દી 6-6 દી લાઈનમાં ઉભા રહ્યા. અને આ હિતેન્દ્રભાઈ એક શબ્દ કોઈનો સાંભળતા નથી. અને 16 લાખ ટન ને 17 લાખ ટન ને એવું અમારે એવા આંકડા નથી સાંભળવા બાપા. અમારા આંકડા નથી સાંભળવા. અને હવે અમારું ગામ ભાયા ઉદા 100% કે મગફળી નથી, 100% એ 70% ની ના પડે હિતેન્દ્રભાઈ. 100% ભાયાવદર ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ 100% બધાયનું રદ કે બધા મગફળી વાવેલ નથી. આ કોઈના આ પ્રવક્તા બધા બિહારી દીધા છે, કોઈના બાપનું સાંભળતા નથી આ લોકો. ઓકે, દિલીપભાઈ, બિલકુલ. હિતેન્દ્રભાઈ, ખેડૂતો જોડાયા, મને એવું લાગ્યું કે પહેલા એમને સાંભળી લઈએ અને પછી તમારો જવાબ દઈએ. હવે તમારો જવાબ કન્ટિન્યુ કરશો. જો બેન સાંભળવાનો હોય તો જ મને બેસાડવાનો. કાયમ માટે આ રીતે ડિબેટ નહીં કરવાની. અને આપણે ડિબેટ કરવા તૈયારી કરીને આવવાનું. વીટીવી નું પ્રસિદ્ધ માધ્યમ એમ કેવું કહી શકે છે 70% પાછા આપે. 8.5 લાખ માંથી 90,000 હિતેન્દ્રભાઈ, જે સવાલ ખેડૂતો તમને પૂછી રહ્યા છે એનો જવાબ આપશો ને તો વધારે સારું રહેશે. લોકો તમને જોઈ રહ્યા છે, પણ ખેડૂતો અમારી સાથે જોડાઈ રહ્યા છે, તો અમે ખેડૂતોની સાથે જોડી રહ્યા છે. ખેડૂતો તમને સવાલ પૂછે તો આમાં તમને વાંધો શું છે? એ ખેડૂતો તમને સવાલ પૂછતા હોય તો તમને વાંધો શું છે? જવાબ આપવા માટે તમે આવ્યા છો, એ જવાબ આપો. ખેડૂતો સવાલ કરી રહ્યા છે, એનો જવાબ આપો.
જો બેન મને વાત કરવા દેવાની હોય તો હું વાત કરું તો મેં વિડ્રો તમને થઈ સમય ગયું. આપ્યો છે, તમે વચ્ચે અત્યારે વચ્ચે પણ કેમ આપી બોલો રહી છો? છું સમય. જો સૌથી પહેલા વીટીવી ના પ્રસિદ્ધ માધ્યમથી આવી બોગસ વાત ગઈ છે કે 70% રદ થયા છે. હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે આ ડફોડ એન્કરો ગુજરાતના ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કરે છે. હિતેન્દ્રભાઈ, તમે તમારા ફોન પર થોડો લગામ રજીસ્ટ્રેશન રાખશો તો વધારે સારું રહેશે. કદાચ આ રીતના તમારી ડિબેટ કરવી હશે તો કદાચ આ રીતે પોસિબલ નહીં થાય, કારણ કે તમે આ રીતે કોઈનું અપમાન ન કરી શકો જાહેર મંચ પર. સૌથી પહેલી વાત કે તમે કોઈનું અપમાન ન કરી શકો. જે મુદ્દા પર તમે આવ્યા છો એ મુદ્દા સાથે તમે વાતચીત કરો. મેં પહેલા પણ કીધું, એ ખેડૂતો આપણી સાથે જોડાઈ રહ્યા છે. તમને એની સમસ્યામાં રસ નથી, તમને એ જવાબ આપવામાં રસ છે કે તમે શું થઈ રહ્યું છે, શું તકલીફ છે. તમે ભૂતકાળમાં જઈને આંકડાઓની વાતો કરી રહ્યા છો. તમે ખેડૂતો માટે જવાબ આપો. રજીસ્ટ્રેશન થયું છે એમાંથી 8.5 લાખ ટનનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 85,000 ખેડૂતોને આપણે એમને નોટિસ આપી છે. નોટિસ આપી છે એટલે એટલા માટે કે 55,000 જેટલા ખેડૂતો જેમનો પાક મગફળીના સાથે મેચ નથી થતો અને 40,000 જેટલા ખેડૂતો કે જેમનું રેકોર્ડ મેચ નથી થતું. આજે કૃષિ સચિવશ્રીએ જે વાત કરી એ પ્રમાણે આ દરેક રાજ્યના ખેતીવાડી અધિકારીને જાણકારી આપી છે કે જે ખેડૂતને આપણે વાત કરી છે એમની પાસે આપણા ગ્રામ સેવકને મોકલો. જેની અરજી મળી છે એ અરજીને આધારે આપણે ગ્રામ સેવક એના ખેતરમાં જઈને તપાસ કરશે. ક્યાંક સરકારની પણ ભૂલ હશે, ખેડૂતની પણ ભૂલ હશે અને ક્યાંક ટેકનિકલ પણ ભૂલ હશે. એસીએસ સાહેબે એવું કીધું છે કે કોઈ પણ ખેડૂતને આ કારણથી મગફળી વેચવાથી વંચિત રાખવામાં નહીં આવે. અહીંયા જે પ્રકારની ભૂલ માલુમ પડી છે, ભૂતકાળમાં રવિ સિઝનમાં ચણા રાયડામાં તુવેરમાં આ પ્રકારે આપણે રિજેક્ટ કર્યા હતા અને એના કારણે શું બન્યું કે હું મારી વાત સમજાવતો હતો પણ વૈભવી વચ્ચે પડીને એને સમજાવવા નહીં દીધી કે રાજ્યને જે ખેડૂતનો ખેતીનો જથ્થો ખરીદવા માટે મળવાનો છે તો આપણને 16 લાખ ટન મળવાનો છે. હવે 8 લાખ ટન જેટલું રજીસ્ટ્રેશન થઈ ગયું એટલે જેટલો જથ્થો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે એટલો જે નોંધાયેલા ખેડૂતો છે એમને વેચી દેવામાં આવશે અને એટલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ઘણા વખતથી એવું માલુમ પડ્યું છે કે કેટલાક લોકો પોતે મગફળી વાવતા નથી. એ લોકો ખેડૂતો વેપારીઓ પાસે લાલચમાં આવી પોતાનો સાતમાળ એમને આપી અને ખોટું રજીસ્ટ્રેશન કરાવે છે. એ લોકો ખોટું કરાવે છે એટલે સાચા ખેડૂતોને જે જથ્થો ખરીદીમાં મળવો જોઈએ નથી મળતો. એનો લાભ વેપારીઓ લઈ જાય છે અને એટલા માટે ખેડૂત આગેવાનોની લાગણી અને સરકારની માહિતીને આધારે આપણે ગઈ વખતથી આ એક નવો અભિગમ કર્યો છે અને હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે ગઈ વખતે ચણાના 50 મણ લેવાનું નક્કી કર્યું હતું પણ 85,000 જેટલા લોકો આવા ડમી હતા. એમનું રજીસ્ટ્રેશન રદ કરવાથી આપણે એક ખેડૂતનું 50 મણના બદલે 9 મણ સુધી એ ટેકાના ભાવે લઈ શક્યા. અત્યારે પણ આ ખોટા રજીસ્ટ્રેશનો ગઈ વખતે કરતા ખૂબ ઓછા છે. આ બધા ખોટા છે એવું નથી કહેતો, ખેડૂતો ખોટા છે એવું નથી કહેતો. ક્યાંક ભૂલ છે કે મગફળીનો પાક જે છે એ મગફળીની કેરેક્ટર સાથે મેચ નથી થતું. ક્યાંક ભૂલ એવું છે કે રેવન્યુ રેકર્ડ સાથે મેચ નથી થતું. તો સરકારે સૂચના આપી છે કે જેને આપણે આ રદ કરવાની નોટિસ આપી છે એ ખેડૂત 3 દિવસમાં તમને અરજી કરે કે ભાઈ તમારી નોટિસ મળી છે પણ મારે ખરેખર મગફળીનો પાક છે એટલે ગ્રામ સેવક જશે, એ ખેતરનો ત્યાં ફોટો પાડશે અને એ અપલોડ કરશે એટલે ઓટોમેટિક એનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે. એટલે આખી આ વ્યવસ્થા છે એનાથી ખેડૂતોને જે ટેકાના ભાવે ખરીદવાનો જથ્થો છે વધવાનો છે, ખોટા લોકોનો જથ્થો રદ થઈ જવાનો છે અને સાચા ખેડૂતોને વધારે ફાયદો થવાનો છે. આખી એ પ્રક્રિયા છે. તો આજે જયારે આપણે આ ડિબેટ લઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ. ઠીક છે શૈલેષભાઈ, પ્રશ્ન આપને મારે કરવો છે. પ્રશ્ન એ કે અત્યારે હિતેન્દ્રભાઈએ જે વાત કરી કે બધું સુચારુ રીતે બધું થઈ જવાનું છે, જે આખી પ્રક્રિયા છે એ થઈ જવાની છે. આપની પાસેથી મારે એ જવાબ જોઈએ છે કે શું ખરેખર એ જે વાત કરે છે સુચારુ રીતે બધું થઈ જતું હોય છે? વૈભવીબેન, હવે અત્યારે હિતેન્દ્રભાઈ જે વાત કરી છે, હું મારા ગામનું અત્યારે તમે કહેતા હોય તો હું આગળ લિસ્ટ મોકલું. 70% ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ ગયું, નામ સહિત કે ભાઈ એટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એટલા લોકોનું રજીસ્ટ્રેશન રદ થયું. મારી વાડીથી લગભગ એમ સમજો કે મિનિમમ 80 થી 90 વીઘા ફરતી મગફળી છે પણ બધાનું રજીસ્ટ્રેશન રદ. તો એવું થોડું હોય કે ભાઈ એકનું રદ થાય, ચાલ સેટેલાઇટમાં ન આવ્યું તો આ ભાઈનું રદ થઈ ગયું, પણ ફરતું બધાનું રદ
એટલે હિતેન્દ્રભાઈ જે વાત કરે છે એ પાયાવિહોણી છે. કહેતા હોય તો મને કહેજો, હું PDF આખી કરીને તમને મોકલી દઉં કે અમારા ગામના 70% ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયેલું છે. અને અત્યારે હાલમાં આજે તો આખો દિવસ અમે આમાં આમ જ કાઢ્યો છે. ઘડીક તો પેલાને મહેનત કરીએ, ઓલા મહેનત કરે કે ભાઈ તમે આનું કંઈક કરો. હવે ગ્રામ સેવકો અત્યારે ક્યાં પહોંચે? એ લોકોને અમે ફોન કરીએ તો અમે અહીંયા આવીએ કે શું કરીએ? એટલે હિતેન્દ્રભાઈને પૂછો કે ભાઈ તમારે એને જોઈએ છે લિસ્ટ, તો અમે અત્યારે એને આગળ PDF કરીને મોકલી દઈએ મેસેજ સહિત કે ભાઈ આ લોકોના એટલા મેસેજ આવ્યા છે રજીસ્ટ્રેશન રદના, અને આ લોકોએ એટલું રજીસ્ટ્રેશન કરાવેલું છે. તમે એને ખાલી પૂછો જોઈએ છે લિસ્ટ તો અમે આપીએ. અમે ખોટા છીએ કે હું થઈ એને સાબિત કરી દઈએ. અમે ખેડૂત છીએ, ખોટું નથી બોલતા. અમે હકીકતે ખેતરમાં મહેનત કરીએ છીએ ને, એ તમારી અમે વ્યથા અમારી વર્ણવીએ છીએ. પણ આ શું આ લોકોને તો શું ખાલી એસી માં બેઠા બેઠા આવી રીતે વાત કરે તો અમારે શું કરવાનું? મને તો નથી સમજાતું કે આમાં ખેડૂતનો ઉદ્ધાર થાય કઈ. જયસિંહભાઈ, એટલા જ માટે પ્રશ્ન આપને પણ મારે કરવો છે કે જ્યાં એક તરફ લાઈનમાં ઉભું રહેવું પડે, આપે આખી વાત કરી કે શું પરિસ્થિતિ છે, પણ આપે એ જણાવ્યું છે. શું ખરેખર એ જયારે પરિસ્થિતિ સામે આવતી હોય છે, અને જે રીતે મેં સવાલ શૈલેષભાઈને પણ પૂછ્યો, શું આપના ત્યાં પણ એ સુચારુ રીતે બધું થઈ જતું હોય છે, વ્યવસ્થિત રીતે? જે લોકોના રદ થયા છે 3 દિવસમાં બધું જ બરાબર થઈ જવાનું છે એવું થતું હોય છે? ગત વખતે પણ થયું હતું આવું? હવે બેન, જે આ રદ થયા છે જે નામ, એ 3 દિવસની અંદર કોઈ ગ્રામ સેવકને, એક ગ્રામ સેવકને 10 થી 15 ગામ સોંપેલા હોય છે. હવે એ ગામની અંદર એક ગ્રામ સેવક કેટલા ગામ જઈ અને એ પેલું સર્વે કરવાનો છે. આજે ટેકાના ભાવ અને માર્કેટના ભાવમાં 350 થી 400 રૂપિયાનો ભાવ ફેર છે. હવે હિતેન્દ્રભાઈ એમ કહે છે કે ગુજરાતમાં 25% મગફળી આ સરકાર નાફેડ મારફત ખરીદવા માંગે છે, તો 75% તો ખરીદવાની રહેતી નથી. અને એમાંય આ જે રદ થયેલા છે એના એ ખરેખર સર્વે કરે ને તો એની મગફળી છે, અને એને સેટેલાઇટ એમ કે આ તમારે આમાં મગફળી નથી, તો ખેડૂતોએ શું કરવાની, ક્યાં રાવ કરવાની? સરકારે આ ખેડૂતોનો હિત જાળવવું હોય તો એને મગફળી વાવ્યા પછી 3 થી 4 મહિના તો ઓછામાં ઓછા લાગે. એ દરમિયાન વાવેલી હોય, નીંદેલી હોય, એને તૈયાર કરતા 4 મહિના દરમિયાન એ સર્વે ન કરી શકે. એને અગાઉથી નોંધ કરાવી લે અને પછી એનો સર્વે મૂકી દે. 2 મહિના વધુમાં વધુ આપણે ગણીએ કે 2 મહિનામાં સર્વે થઈ જાય. આ પેલા બેન ગામમાં તલાટી હતા, એના ખેતરે જઈ અને જોઈને પછી પાણીપત્રક કરતા. આજે અને બીજું કે વેપારીના નામે ખેડૂત લઈ જાય તો વેપારીના એ જે પૈસા છે એ વેપારી ખેડૂતના નામે આવવાના છે. એને ક્યાંથી વિશ્વાસ આવવાનો છે? એવું કોણ કરે? ભૂલે ચૂકે 1-2% એવું કરે. બાકી ખેડૂત બાપલો આ મહેનત કરી તૈયાર કરે અને એમાં જજુમી, એમાં રજીસ્ટ્રેશનમાં લાઈન, એમાં એના 7-12-8 કઢાવવામાં લાઈન, એને ઝેરોક્સ કરવાની, બેંકની પાસબુક, આધાર કાર્ડ, આવી બાબતોમાં એક જે સામાન્ય ખેડૂત છે ને એને એ પણ ખબર નથી કે ડીસીએ શું છે, કે આ વીસી ક્યાં સર્વે કરે. અને એમાં પણ નોંધ કરાવવામાં 50 થી 100 રૂપિયા એક ખેડૂતની એક્સ્ટ્રા ફી લે છે. અને આ ખેડૂત બધામાં દેતો આવ્યો છે, અને છેલ્લે એને 200 રૂપિયા જો ભાવ ડિફરન્સ હોતો હોય માર્કેટમાં અને ટેકાના ભાવે, તો પણ ખેડૂત માર્કેટમાં આપવા તૈયાર છે. પણ 350 થી 400 નો ભાવ, એની બધી મહેનત, મજૂરી અને નફો તો એમાં ખેંચાઈ જાય છે. અને આ માટે થઈ અને સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી કરીએ કે ખેડૂતોની આ જે ખેડૂત જગતનો તાજ કહેવાય છે એને જાળવવો હોય તો ખેડૂતોની વાચા એને ગામડે જઈને પૂછો તો ખ્યાલ આવે કે ભાઈ શું પરિસ્થિતિ છે. બીજા નંબરમાં કે ખેડૂત પોતે આટલી મહેનત કરી અને પોતાના બાળકોને પણ એમ કે હવે અમે ખેતી કરી એ ઘણી છે, હવે તમે ખેતી કરતા ને સામાન્ય ગમે નોકરી મળે ને તો નોકરી કરજો. આજે ભણતરનો, બેકારીનો એટલો આંકડો આગળ જાય છે કે આજે એની પાછળ આજે તમારે ખેડૂતના 70%
ખર્ચ છે ને એ આરોગ્ય અને શિક્ષણમાં જાય છે. બિલકુલ બિલકુલ શિક્ષણનો આપણી સાથે private- બિલકુલ જયસિંહભાઈ આપણી સાથે અન્ય પણ કોલર જોડાયા છે એટલે એમને પણ સવાલ કરી લઈએ. ધીરુભાઈ આપણી સાથે અમરેલીથી જોડાયા છે. જી ધીરુભાઈ. હા બેન નમસ્તે. જી આ હિતેન્દ્રભાઈ ને કઈ ભાગવત કથા બંધ કરો અને ખેડૂતને કઈક લાભ થાય એવી વાત કરો. આવ ડિબેટમાં આવી શૈલેષ પરમાર ને એ હાવ ભાગવત કથા જ માંડી દે છે, કઈ માહિતી આપતા નથી. તો આ ખેડૂતને આ ખોટા ખેડૂત છે બધા. હા એ જ હાસા છે. જેમ એને કોઠાહૂજ અભિમાન્યુની ઘોડે કોઠાહૂજ હોય એમ એને જ ખબર પડે, બીજા કોઈ ખબર જ નથી પડતી. ઓકે આમ છે. બિલકુલ બિલકુલ હિતેન્દ્રભાઈ એનો જવાબ પણ આપી દો, કારણ કે એ ખેડૂતોની સમસ્યા છે એટલે એમને એ પણ ડર છે કે હવે જો કદાચ વેપારીઓને પણ એ માલ વેચવો પડે તો પરિસ્થિતિ શું? જો જયસંગ બાપાએ જે વાત કરીને એની સાથે સંમત છું કે ખેડૂત ક્યારે મોટા ભાગે ખોટું નથી કરતો. શૈલેષભાઈની જે રજૂઆત છે એ પણ સાચી છે, પણ એ એમના ગામ પૂરતી છે. મારો શૈલેષભાઈ વાંધો છે એ તમે ખોટું બોલો છો એવું નથી. આમ તો હેમાંગભાઈએ જે વાત કરી ડોક્ટર સાહેબે એમની વાત પાસે પણ સંમત છું કે ભાઈ ખેડૂતને ઓછામાં ઓછી મુશ્કેલીએ સરકાર જે યોજના આપે છે એ ડિલિવર થવી જોઈએ. સવાલ એ છે કે અહીંયા અમે જે પ્રયત્નો કર્યા છે ને તો કોઈ એક ચોક્કસ એરિયામાં મુશ્કેલી પડી અને આ મુશ્કેલી એ કાયમી મુશ્કેલી નથી. મેં મારી વાત છે ને એ ડફો એ પેલી અધૂરી રહી ગઈ અને કન્ટિન્યુઅસ વાત ન કરવા દીધી એટલે હું સાચી માહિતી ન આપી શક્યો અને મારો સમય પણ ટૂંકાણમાં કરી દીધો. નહીં તો હું તમારો જવાબ નહીં લઉં, કારણ કે તમે વારંવાર એકની એક વાત તમે જાહેર મંચ પર આ રીતના બોલી રહ્યા છો. જે વાત તમારે કરવાની છે તમે એ વાત નથી કરી રહ્યા. જે સવાલ તમને ખેડૂતો પૂછી રહ્યા છે એનો જવાબ તમે નથી આપી રહ્યા. હું તમને વારંવાર એની માટે સમય આપી રહી છું અને છતાંય તમે જાહેર મંચ પરથી મારું અપમાન વારંવાર કરી રહ્યા છો. વાત ખેડૂતોની છે, તમને અપમાન કરવો છે તો પછી તમારી પાસે સમય છે. અત્યારે ખેડૂતોનો જવાબ આપો. એ ખેડૂતો તમારે જવાબની રાહ જોઈને બેઠા છે. ખેડૂતોને ચાલુ સિઝનમાં તકલીફ ના પડે એટલા માટે અમે લોકો આગેવાનો સીએમ સાહેબ કૃષિ મંત્રીશ્રીને મળ્યા, પછી સીએમ સાહેબને મળ્યા. સીએમ સાહેબે કૃષિ મંત્રીશ્રીને અને એસીએસ ને દિલ્હી મોકલ્યા. 1.5 દિવસ રહીને આવ્યા. અમારી લાગણી એવી હતી કે વધારેમાં વધારે મંજૂરી મળે એટલે અમે અહીંયા એર કન્ડિશનમાં બેસીને વાત નથી કરતા. મારી પણ 150 વીઘાની ખેતી છે અને ખેડૂતનો દીકરો છું. તમારી લાગણી સમજુ છું, પણ હું જે જાણું છું એ કહેવું પડે અને આખી એ ડિબેટ સમજ્યા વગર થઈ ગઈ ને એટલે મારે કહેવું પડે તમે ગેરમાર્ગે દોરાયા છો. હું ગેરમાર્ગે નથી અને સરકારની મનસા ક્લિયર છે કે કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે એ અમે સામેથી આવી અને પાકું કરશું. આજે એસીએસે કીધું કે ગ્રામ સેવક તમે અરજી કરો એટલે તમારે પછી કશું નથી કરવાનું. ગ્રામ સેવક તમારા ખેતરે આવશે અને અમે તમે અરજી કરી ત્યારે સર્વે નંબરે આપ્યો છે, નામ પણ આપ્યું છે એટલે રેકર્ડને આધારે ત્યાં આવશે. એ ફોટો પાડશે લોંગિટ્યુડથી એટલે ઓટોમેટિક તમારો નંબર આવી જશે અને તમારી મગફળી દેખાઈ જશે. અમારો ઈરાદો તમને હેરાન કરવાનો નથી. અમારો ઈરાદો એવું હોત તો અમે 15મી 22મી સુધી એક્સટેન્ડ ના કર્યું હોત. અમારે તો 8 લાખ ખેડૂતો થઈ ગયા છે અને તેમ છતાં અમે દરેક ખેડૂતને લાભ મળે એટલે હજુ એ લંબાવ્યું છે. અમે દિલ્હી આટાફેરા કરીએ છીએ કે ભાઈ 25%થી નહીં ચાલે. અમને પણ ખબર પડે છે કે ખેડૂતને આ 400 રૂપિયાનો વધારેમાં વધારે ફાયદો મળે અને ગુજરાતના ખેડૂતને વધારે મળે કારણ કે ગુજરાત મગફળીમાં અગ્રેસર છે એટલે અમે પણ એક પ્રયત્ન કરીએ છીએ. આ તો અમને વીટીવી ખોટા ચિતરી રહી છે. હેમાંગભાઈ પ્રશ્ન હવે આપને કરવો છે. એક વિપક્ષ તરીકે જયારે એ પરિસ્થિતિ પણ જોઉં છું, એ ખેડૂતોની વેદનાઓ સાંભળી આપણી સાથે 2 ખેડૂતો જોડાયેલા છે, એમણે પણ એ પરિસ્થિતિ વર્ણવી છે. હવે જયારે આની અંદર કંઈક એવી વાત હોય કે જ્યાં ખેડૂતોનો ઉદ્ધાર થતો હોય તો એ માટે હવે શું કરવાની જરૂર છે? હેમાંગભાઈ આપની પાસેથી એ જવાબ જોઈએ છે. બેન હું જવાબ તો આપું જી, પણ મારે સૌરાષ્ટ્રના ખેડૂતને કહેવું છે કે હિતેન્દ્રભાઈ એકદમ આક્રોશમાં ગુસ્સાથી બધું બોલ્યા. વીટીવી ખોટું છે, 70% રદ નથી થયા. એ પોતે સ્વીકારે જ. એમના આંકડા પકડીએ ને તોય 85,000 લોકોના રજીસ્ટ્રેશન રદ થયા છે. એ તો એ બોલે જ. એકનું પણ શું કામ રદ થવું જોઈએ મારો પ્રશ્ન છે. એક ખેડૂતે શું કામ હેરાન થવો જોઈએ? સુશાસનની વાત કરો, ખેડૂતને સુખ સહકાર આવક બમણી કરી દેશું, બધી વાત કરો છો તો એક ખેડૂતનું શું કામ રદ થવું જોઈએ? અને વાસ્તવિકતાથી તમે ખૂબ દૂર છો.
જેટલા રજીસ્ટ્રેશન રદ થયા છે એટલા ખેતરોમાં ગ્રામ સેવક 3 દિવસમાં પહોંચી જ ના શકે, કોઈ કાળે ન પહોંચી શકે. એટલે હવે તમારા પ્રશ્નનો જવાબ આ તો જે હિતેન્દ્રભાઈએ વાત કરી, જે મને ગળે ન ઉતરી, મારે હિતેન્દ્રભાઈ જવાબ નથી દેવો. મારે ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોનું ધ્યાન દોરવું છે કે આ વાત જે કરે છે એમાં ક્યાંય ટાંગા મેળ નથી. 3 દિવસમાં આટલા બધા ખેતરોમાં ક્યાંથી તમારો ગ્રામ સેવક પહોંચવાનો? મને એ કયો હિતેન્દ્રભાઈ કે આ સેટેલાઇટના ફોટા કોણે પાડ્યા? સરકારી અધિકારીઓએ પાડ્યા? ના, તમે બધું આઉટસોર્સિંગ કરો છો, યાય કરપ્શન થાય છે, એટલે પ્રજા પીડાય છે. તમે હવે એવું ઈચ્છો છો કે ખેડૂતો લેપટોપ લે, ઓનલાઈન આવતા શીખી જાય, બધા ખેડૂતો વાઈફાઈ લે? આ ઓનલાઈન ની રમત જ શું કામ ચાલુ કરી છે? તમારી પાસે તંત્ર નથી તો સત્તા છોડી દો, કામ નથી કરી શકતા છોડી દો. ખેડૂતોને બધા જ મારી સ્પષ્ટ માંગણી કે બધા જ ફોર્મ 85,000 કે 70% આજને આજ સરકારે સ્વીકારી લેવા જોઈએ. એની એજન્સીની ભૂલ છે, એના આઉટસોર્સિંગ વાળા માણસોની ભૂલ છે, તો એમણે તાત્કાલિક અસરથી બધા જ ફોર્મ સ્વીકારી લેવા જોઈએ. તો જ આ પ્રશ્ન વાત કરીએ, ખેડૂતોએ પણ વાત કરી. હવે એ ખેડૂતોની સરળતા માટે શું 30 સેકન્ડમાં જવાબ? અરજી કરવાની છે, 3 દિવસમાં સર્વે નથી કરતો. ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે 3 દિવસમાં તમે અરજી કરશો એટલે ગમે ત્યારે તમારું ફોર્મ સ્વીકારાઈ જશે. અહીંયા ખોટી ગેરસમજ થાય છે. ડોક્ટર સાહેબ, આપે જે વાત કરી ને એ 3 દિવસમાં ખાલી અરજી કરવાનો સમય છે, અઠવાડિયે અરજી કરશો તો સ્વીકાર લઈશું. અને બીજું કે તમે જે વાત કરી એ પ્રમાણે અહીંયા કોઈ પણ એવી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ નહીં કરો, ખેડૂતો પેનિક થશે. અઠવાડિયા આપણે 3 દિવસ અરજી કરવાનો સમય છે. ગ્રામ સેવક આવી અને એ કન્ફર્મ કરી જશે. કોઈ ખેડૂતને એના માટે દોડવાનું નથી. અહીંયાથી ખોટી માહિતી જાય છે, એટલા માટે મેં એગ્રેસિવ વાત કરી ડોક્ટર સાહેબ. અને આપ તો એટલા બધા સજ્જન માણસ છો અને તમે આવી વાત કરો કે ભાઈ આ રીતે એમાં સરકારનો ઈરાદો ખોટો છે એવી વાત કરો તો મને લાગે છે કે તમે 16,000 ટન નથી ખરીદી, 16 લાખ ટન ખરીદવાની છે. ઓકે, ઠીક છે. આગળ પણ આજ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે અને આગળ આ મુદ્દે ચર્ચા કરીશું. ફરી એક વખત ખેડૂતો માટેની આ ચર્ચા કે જ્યાં ખેડૂતો પોતાના સવાલ પણ કરી રહ્યા છે અને અપેક્ષા સાથે જોઈ રહ્યા છે કે હવે અમારે ધક્કા નથી ખાવા, હવે આ બધું ધક્કા ખવડાવવાનું બંધ કરો અને ખરેખર જે કામ કરવાનું છે કરો. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. ચર્ચાની શરૂઆત કરી એ પહેલા આપણી સાથે એક કોલર જોડાયેલા છે. આપણી સાથે પોલાભાઈ લાલપુરથી જોડાયા છે અને એમની પાસેથી પણ એ સમસ્યા સમજીશું. જી પોલાભાઈ. નમસ્તે બેન. નમસ્તે. હવે મારી વાત એટલી કહેવાની છે હિતેન્દ્રભાઈને કે હું ભાજપનો જ કાર્યકર છું, પણ મારે સર્વે નંબર 400 અમારી પાસે કબજો છે અને મારો 7/12/402 નંબરનો નીકળે છે. મારું રજીસ્ટ્રેશન રદ થયું. 402 માં કપાસ છે હકીકતે. હવે ગ્રામ સેવક આપણો અહીંયા જાશે શું કરશે? એ 402 માંથી સેટેલાઇટ કરશે કે 400 માંથી કરશે? એટલે જમીનનો અવલ ડવલ છે. એટલે આ જ પ્રશ્ન જબરજસ્ત આવશે. હું જિલ્લાનો કાર્યકર છું, ભાજપનો કાર્યકર છું. આપણી સરકારે બેહીને થોડુંક આ ગંભીરતા લેવી જોઈએ. ગઈકાલ ખોટું થયું હતું એમાં હું આ પાડું છું, એમાં હું ના નથી પાડતો. અત્યારે ખોટું થાય છે એમાં હું આ પાડું છું કે વેપારી કરાવે, મને 1,000 રૂપિયા આપીને મને કરાવે, એ સમજુ બરોબર છે, પણ અવલ ડવલ છે એના માટે શું કરશે? ગ્રામ સેવકને તમે મોકલશો, 402 માં જ તમારો ગ્રામ સેવક સેટેલાઇટ નો ફોટો પાડશે ને, ત્યાં તો કપાસ છે, મારી જમીન તો અહીંયા છે નહીં, તો મારે શું કરવાનું? હવે અવલ ડવલ વાળાને શું કરવાનું? એટલે જ્યાં લગી અવલ ડવલ છે ત્યાં લગી ખોટું થાય છે. એમાં આપણે હું કઉ છું, ખેડૂત તરીકે કઉ છું કે વેપારી લખાવે છે 50% ભાગમાં લખાવે, અંતે આ પાડી અવલ ડબલ માટે તમે શું કરશો? ને જે આ રિજેક્ટ કર્યા છે ને એ અવલ ડબલ માં જ આવ્યા છે. મારું રિજેક્ટ થયું છે, આજે મારે અપરાન લિસ્ટ આવ્યું, મારું રિજેક્ટ થયું છે, પણ એ 402 માં સેટેલાઇટ જોયું એને. જો 400 નંબરમાં જોયો, મારો હાથ બાર જે અરજીમાં આપ્યો છે 402 આપ્યો છે, મારું સેટેલાઇટમાં 400 નંબર જોયો એટલે મગફળી જ છે. એટલે આમાં થોડુંક ગંભીરતાથી રાઘોજીભાઈને કહેજો. આજે સ્થાનિકમાં ગયો તો જિલ્લા લેવલે હું જઈશ, આપણો કાર્યકર છું. આપણી સરકાર ખોટે ખોટી ખેડૂત હેરાન થાય, આપણે અબજસ મળે અને આપણે છે ને તમે જે બોલો છો ને નમ્રતાથી બોલવું પડે. આજે આપણે જે કઈ ચીજો તમે ઉગ્ર થઈને કે એવી વાત કરો, લાગણી છે ખેડૂતની, પણ લાગણી પહોંચતી નથી ખેડૂત લગી, એના માટે વાત છે. બરોબર?
ઓકે, આભાર હો. બિલકુલ હિતેન્દ્રભાઈ આનો જવાબ આપી દો. જો એ વાત સાચી છે કે મેં એટલે જુદું પાડ્યું કે 50,000 અરજી છે, એમાં મગફળીનો પાક માલુમ નથી પડતો એવી છે, અને 45,000 જેટલી અરજી એવી છે જેમાં રેકર્ડ મેચ નથી થતું. એટલે અમારી આ ખેડૂતની વાત છે સાચી છે કે કેટલીક જગ્યાએ પ્રમોલ્ગેશનને કારણે અથવા કબજા ફેરના કારણે ઘણી વખત એવું છે, પ્રમોલ્ગેશન પહેલા પણ એવું હતું કે ખેડૂતોના ભાગમાં નામે જુદું ખેતર હોય અને વાવતો જુદું હોય, એટલે એની બાબતમાં પણ અમે ચિંતા કરી છે. આજે એના માટે પણ માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ આ જે કબજા ફેરની મેટરો છે એમાં પણ આપણે પ્રેક્ટિકલી થઈ અને પંચનામું કરી અને ખેડૂત અને આજુબાજુ વાળા કે ભાઈ આ એમનું ખેતર છે એટલે એ પ્રમાણે આપણે એને શરૂ કરી દઈશું. જે 50,000માં મગફળીનો પાક માલુમ નથી પડ્યો, આ સેટેલાઇટ છે ને એ ખાનગી સેટેલાઇટ નથી, સરકારના સેટેલાઇટથી કોમન ઇમેજ લીધેલી છે. એટલે ડોક્ટર સાહેબ કે તમે ખોટી સેટેલાઇટ કર્યો છે અથવા તમે કે તમે ચેક કરો છો દાખલા છે કે માટી છે, તો ચેક ના કરવું પડે. જો પાછી માટી આવે તો પાછા કે તમે આ ભ્રષ્ટાચાર કર્યો, અને અત્યારે ચેક કરીએ તો પાછા ચેક કરો. એટલે આવી સસ્તી લોકપ્રિયતાથી ખેડૂતોને ભરમાવીને મત લેવાનો પ્રયાસ તમે કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરે, પણ એવું થવાનું નથી. ગુજરાતના ખેડૂતો એટલા હોશિયાર છે કે એ સ્વિગી અને ઝોમેટો થી રોજ નાસ્તો મંગાવે છે, એ રોજ ઓનલાઈન પોતાની વસ્તુ ઘરે મંગાવે છે, એ ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે, ટીવીની અને એસટીની કે પ્લેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવે છે. અને ગુજરાતમાં જેટલા માણસો છે એના કરતા મોબાઈલ વધારે છે, એના કરતા વધારે ઇન્ટરનેટ યુઝર છે. એટલે ખેડૂતને તમે નબળો ના સ્વીકારશો કે એને નહીં આવડે. આપે વાત માનો છો, અથવા તો કારણ કે આપે જે વાત જણાવી કે ઘણા ખરા ખેડૂતો એવા છે કે જેમને પ્રક્રિયા નથી ખ્યાલ હોતી, એમને ખબર નથી હોતું કે કેવી રીતના શું કરવાનું, એ વાસ્તવિકતા જયારે હોય ત્યારે એની ઉપર શું કરવાની જરૂર, અને જો આપે જાણતા હોય તો ઉદાહરણ પણ અત્યારે આપો. હેમાંગભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? મને ફરીથી પૂછો તો બેન. જી હેમાંગભાઈ, પ્રશ્ન એ કે જે પ્રમાણે હિતેન્દ્રભાઈએ વાત કરી, ઘણા એવા ખેડૂતો છે, પણ એ વાત હકીકત પણ છે કે ઘણા એવા ખેડૂતો છે કે જેમને અમુક પ્રક્રિયા નથી ખબર, કદાચ ઓનલાઈન કરવાનું આવ્યું તો એમને ફાવે પણ નહીં, એ પણ એક હકીકત છે. ત્યારે આવી પણ બાબત હોય, સામે આવતી હોય, ને ખેડૂતો આપણી સાથે 2 ખેડૂતો બેઠા છે, ને એમની સાથે મારી પહેલા પણ વાત થઈ, એમણે મને એ જ વાત કરી હતી કે એમને પણ તકલીફ થાય છે. તો આ કિસ્સામાં શું કરવાની જરૂર? એ ખેડૂતો તો અપેક્ષા રાખીને બેઠા ને 3 દિવસ જો એ અરજી ન કરી શકાય તો શું કરવાનું? બહુ સ્પષ્ટ વાત હું કરું છું. જે જયસિંહભાઈએ વાત કરી કે 4 મહિના સુધીમાં તમે ફોર્મ ભરાવી લેવા જોતા હતા, મગફળીનો જે સર્વે કરવો હતો એ કરી લેવો તો, બધી વાત જયસિંહભાઈની સાચી છે. મારી અત્યારે અતિ સ્પષ્ટ એવી માગણી છે કે રદ કરેલા ખેડૂતો અરજી ન કરે, સરકાર જ જેમાં પ્રશ્ન ઉભો થયો છે એની તપાસ કરી અને સમય મર્યાદામાં વાત ક્લિયર કરે. તમારે ખેડૂતોને ધક્કા ખવડાવવા છે? તમારો સેટેલાઇટ, તમારા કોન્ટ્રાક્ટ બેઝ માણસો ઈ ખોટા છે તોય મારો ખેડૂત હેરાન થાય? શું વાત કરો તમે? તમે જેટલા રદ કર્યા છે એ રદ કરેલામાં તમે તપાસ કરો, તમે જાઓ. અરજી શું કામ કરે? ખેડૂત શું કામ ધક્કા ખાય? તમારી પાસે મશીનરી જ નથી. ઓકે, બિલકુલ. બધા પ્રજાને હેરાન કરવા છે, મશીનરી છે નહીં તમારી પાસે. બિલકુલ કોન્ટ્રાક્ટ બેઝ છે. ગ્રામ સેવક તમારા પરમેનન્ટ ગવર્મેન્ટના સર્વન્ટ છે કે કોન્ટ્રાક્ટ બેઝ છે? તલાટી મંત્રીઓ કે ગામમાં ફરકતા નથી, તમે જોતા નથી. અરે ખેડૂતોને દબડાવો. બિલકુલ ટીવી ચેનલોને દબડાવો. બિલકુલ. અને હેમાંગભાઈએ જે વાત કરી અત્યારે, શૈલેષભાઈ છેલ્લા 30 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ પણ લઈશું કે હવે છેલ્લે સરકાર પાસે શું માંગશો, અપેક્ષા? બસ અમારી તો એક જ માંગ છે કે આ લોકો ઓનલાઈન પ્રક્રિયા છે એને સાવ સરળ બનાવી દે, જેથી કરીને ખેડૂતો પોતે જ અરજી કરી શકે. અમે ઘણી વખત આગળ હિતેન્દ્રભાઈએ વાત કરી કે ભાઈ પ્લેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવે છે, ટ્રેનની ટિકિટ બુક કરાવે છે, બસની ટિકિટ બુક કરાવે, બસ એવી સીધી સરળ પ્રક્રિયા કરી નાખો ને, એટલે ખેડૂતો બધા પોતપોતાની રીતે કરાવી લેશે. અને મગફળી 4 મહિના ખેડૂતોને ઉભી હોય તો 2 મહિનાની થાય એટલે આ પ્રક્રિયા ચાલુ કરાવી દો. 2 મહિનાનો આપણને ગાળો મળે તો 2 મહિનામાં આ બધું થઈ શકે ને. એટલે એટલો બધો શોર્ટ ટાઈમમાં શા માટે? આપણી પાસે તલાટી મંત્રી છે, ગ્રામ સેવકો છે, સેટેલાઇટ વાળા અધિકારીઓ છે, બધી વસ્તુ છે જ આપણી પાસે. આ 2 મહિના અગાઉ કરાવો ને એમ. ઓકે, બિલકુલ શૈલેષભાઈ, ખેડૂતોને હેરાન ન થવું પડે.
ઓકે ઓકે જયસિંહભાઈ 30 સેકન્ડમાં છેલ્લા આપની પાસેથી પણ જવાબ. આપની શું માંગ સરકાર પાસેથી? જયસિંહભાઈ મારો અવાજ આવી રહ્યો છે? હા, હલો. આપની શું માંગ સરકાર પાસેથી? હવે 30 બેન, સેકન્ડમાં. આમાં મહત્વનું ઘણી ચર્ચાઓ થઈ, પણ ચર્ચાને અંતે આજે ગુજરાતનો ખેડૂત કે દેશનો ખેડૂત જે ઉત્પાદન કરે છે, મગફળીનું મબલક ઉત્પાદન છે, તો માંગ અને પુરવઠાના નિયમ મુજબ પુરવઠો વધે તો સરકારે એને અગાઉથી નિકાસની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને પુરવઠો સચવાય, માંગ છે એ સપ્રમાણ રહે, તો કિંમત એને પૂરતા પ્રમાણમાં ભાવ પોષણક્ષમ મળી શકે. બિલકુલ બિલકુલ. એટલા જ માટે કારણ કે સમયનો અભાવ છે એટલા માટે હિતેન્દ્રભાઈ છેલ્લા આપની પાસેથી એ જવાબ લેવો છે, કારણ કે ખેડૂતોને પણ સાંભળ્યા, ઘણા બધા કોલર પણ આપણી સાથે જોડાયા, વિપક્ષે પણ પોતાનો મત રજૂ કર્યો છે. હવે 30 સેકન્ડમાં છેલ્લા એક જ જવાબ કે હવે ખેડૂતો માટે શું? જો ખેડૂત મિત્રોને વીટીવીના માધ્યમથી વિનંતી કરું છું કે કોઈ પેનિક થવાની જરૂર નથી. આ એક નાનકડી ગેરસમજ છે. તમામ ખેડૂતોને એને વેચવાનો હક મળે એવો પ્રયાસ છે. રાજ્ય સરકારે જે આ પ્રયાસ કર્યો છે એ ચાલુ ખેડૂતોને વધારેમાં વધારે મગફળી ટેકાના ભાવે વેચવાનો હક મળે અને ખોટા લોકો તમારો સાચો હક ન લઈ જાય એટલા માટે આ પ્રયાસ કર્યો છે. આમાં જે લોકોના રદ થયા છે એ રદ નથી, એ હોલ્ડ કરવામાં આવ્યા છે. એને ગ્રામ સેવક સામેથી આવી તમે માત્ર અરજી કરજો. 3 દિવસમાં પૂરું નથી કરવાનું. તમારે માત્ર ગ્રામ સેવકને કહેવાનું છે કે મને આ નોટિસ મળી છે, તો 3 દિવસ નહીં 5 દિવસમાં કહેશો તો પણ એ ગ્રામ સેવક લેશે અને તમારા ત્યાં આવી અને કામગીરી પૂરી કરી જશે. જો સાચો ખેડૂત હશે, ભલે એનો નંબર ખોટો હશે, તો કોઈને મુશ્કેલી નહીં પડે એવી ખાતરી આપું છું. ઓકે, કારણ કે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.